હલો મિત્રો, અલ્ટી દુનિયા એસપી ચેનલમાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, હું તમને આજે જન્મ પ્રમાણપત્રનો અપડેટ માટે માહિતી આપીશ કે જન્મ પ્રમાણપત્ર અપડેટ કરવા હવે ફરજિયાત થઈ ગયા છે. કારણ કે જો તમે જન્મ પ્રમાણપત્ર આ જે જૂનો છે, જો આ હું તમને બતાવું ને, એ જૂનો જન્મ પ્રમાણપત્ર છે ને આ છે નવો છે ઓનલાઈન. એ પ્રમાણે તમે તમારા ફેમિલીના દરેકના જન્મ પ્રમાણપત્ર અપડેટ કરાવી લેજો. કારણ કે જે તમારી હાલમાં નોંધ છે તે ઓફલાઈન ચોપડામાં છે અને જન્મ પ્રમાણપત્ર જો હમણાં હાલમાં બને છે તે જે આ મેં બતાવ્યો છે એ ઓનલાઈન છે, તેની નોંધ ઓનલાઈન થઈ જાય છે. બરોબર, એટલે જ્યારે બી તમે કઢાવવા જાઓ ત્યારે તમને એ ઓનલાઈન દાખલો મળશે. અને જો તમે જૂનો એમને રહેવા દેશો ને ચોપડા જર્જરિત થઈ જાય અથવા ઓફલાઈન હોય એટલે ચોપડા જર્જરિત થાય, બરોબર છે, કાગળ છે ફાટી બી જાય, એટલે તમારે ધંધે પછી લાગવું પડે અને અપડેટ થઈ જશે દાખલો એટલે ઓનલાઈન બોલશે. એમાં તમારે સીધી લીટીની અંદર તમારા બાળકનું નામ આવી જશે, એની પાછળ એના પિતાનું આવી જશે અને પાછળ અટક આવી જશે. એવી રીતે એની માતાનું નામ આખું આવી જશે, એની પાછળ એના પિતાનું નામ આવી જશે, એને કે બાળકના પિતાનું નામ આવી જશે ને પછી અટક આવશે. એવી જ રીતે બાળકના પિતાનું નામ આવી જશે, એના દાદાનું નામ આવી જશે ને પાછળ અટક આવી જશે. એટલે સંપૂર્ણ અપડેટ થઈ જશે. બરોબર, અને એની નોંધ કોમ્પ્યુટરમાં ઓનલાઈન બોલશે. જ્યારે બી તમે કઢાવો, જ્યારે તમારા બાળક બી કઢાવશે ત્યારે એ દાખલો તમને અપડેટ મળશે. બરોબર છે, એટલે તકલીફ નહીં પડે. એટલે ખાસ કરીને તમારા દાખલા જૂના છે તે અપડેટ કરાવી લેજો. બરોબર, બીજું ખાસ કે જે હાલમાં 3 વખત સુધારા થયા છે દાખલામાં. પહેલા બાળકનું નામ આખો કરવાનો હતો, પછી બાળકની માતાની પાછળ બાળકના પિતાનું નામ આખો કરવાનો આવ્યો, પછી બાળકની માતાનું નામ આખો કરવામાં આવ્યો ને પછી અટક પાછળ કરવામાં આવી. એટલે 3 વખત સરકારે સુધારો કર્યો છે, છતાં પણ તમારે આરસ કરવાની નહીં. તમારે ફરજિયાત તમારા દાખલા અપડેટ કરાવી લેવાના, એને સીધી લીટીમાં કરાવી લેવાના, એટલે આગળ તમારા બાળકોને તકલીફ ન પડે. અને ખાસ આ વિડીયોમાં આટલું જ કહીશ કે મારા ચેનલની અંદર જો તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય મારા ચેનલને, તો ઉલટી દુનિયા એસપી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ ફેલાવજો, કે જેથી કરીને શેર કરશો તો બીજાઓને લાભ મળે. બરોબર, અને જાગૃત થાય લોકો. આ વિડીયો હું જાગૃતિ માટે જ બનાવું છું અને તમારી જાણકારી માટે જ બનાવું. એટલે કે હું જો આ વિડીયો બનાવું તમારા માટે બનાવું, એટલે વધુમાં વધુ શેર કરો જેથી લોકોને ફાયદો પડે. ને મારા ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને તમને જે પણ સરકારી યોજનાઓનો વિડીયો બનાવું પ્રથમ વખત પહેલી વખત તમને નોટિફિકેશન મળી જાય, એટલે તમે એનો ફાયદો ઉઠાવી શકો. બરોબર છે, એટલે આ વિડીયોમાં આટલું જ. ને હવે આગળના બીજા ભાગની અંદર જન્મ પ્રમાણપત્રમાં સુધારા વિશે તમને માહિતી આપીશ. બરોબર.